આજે આપણી સાથે છે શ્યામ મકવાણા, જેમને 2 વર્ષથી એવીની તકલીફ હતી. 2 વર્ષ પહેલાં મને જ બતાવ્યું હતું અને મેં એમ કીધું હતું કે તમને એવીની તકલીફ છે, પણ અત્યારે કંઈ ઓપરેશનની જરૂર નથી, તમે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવો. પછી 2 વર્ષમાં ધીમે ધીમે એને દુખાવો વધતો ગયો અને પછી એને ઓપરેશનની જરૂર પડી છે. તો આજે એમની સાથે આપણે વાતચીત કરીશું. કેમ છે શ્યામભાઈ? મસ્ત સારું છે. બહુ શું તકલીફ હતી તમને? મને એવીની સર તકલીફ હતી. કેટલા ટાઈમથી હતી? સમથિંગ 2-2.5 વર્ષ. 2-2.5 વર્ષથી. હા. તો શું તકલીફ પડતી હતી એવીના કારણે? એવીના કારણે ચાલવામાં તકલીફ પડતી હતી, પ્લસ લાઠી વાળા દોકડો ના બે હતો અને રાત્રે સુધી કે બહુ તકલીફ હતી. બહુ તકલીફ હતી. હા, વધબારી રાત્રે સુઈ જ ના પગ ફાટતા એમ થતું? બહુ વધબારી. તમે શું કામ શું કરો છો? ફોટોગ્રાફી. ફોટોગ્રાફી. ઓપરેશન તમારું ક્યારે કર્યું? ઓપરેશન કરીને 15 દિવસ થયા. 15 દિવસ. હા. શું ઓપરેશન કર્યું છે? એવી હિટ શું કર્યું છે એમાં? રિપ્લેસમેન્ટ કરેલું છે? રિપ્લેસમેન્ટ. હિપ રિપ્લેસમેન્ટ કરેલું હા, છે? હિપ રિપ્લેસમેન્ટ. ઓકે. અને 15 દિવસ થયા. 15 દિવસ. કેવું છે અત્યારે તમને? બહુ સારું છે, ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે મને. પ્લસ બે એકલું છું. બાઇક ચલાવીને જ્યારે હું પોતે એકલો આવ્યો છું. બાઇક ચલાવવા થઈ ગયા? હા, બાઇક ચલાવીને હું પોતે અત્યારે એકલો આવ્યો છું અહીંયા હોસ્પિટલ. અત્યારે કે નીચે પલાટી વાળીને બેસાય છે? આરામથી બેસાય છે. ઉપડક બેસાય છે? ઉપડક બેસાય છે, ચલાય છે, કોઈ ઇશ્યુ નથી. ઓકે. તો ઓપરેશન કરાવાય કે ના કરાવાય? કરાવાય. કોઈ પણને તકલીફ આ રીતની રહેતી હોય તો ઓપરેશન કરાવવું જરૂરી છે. ઓકે. ખોટી આડાવાળી સલાહ લેવી નહીં અને સરની મુલાકાત લેવી જરૂરી.